અંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. તસ્મૈ શ્રીગુરવે નમઃ. તસ્મૈ શ્રીગુરવે નમઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ભાદ્રપદ શુક્લ દ્વાદશી, જેને વિજયા દ્વાદશી પણ તરીકે ઓળખાય છે, વામન દ્વાદશી કહેવાય. આજે ભગવાન વામનનું પ્રાગટ્ય થયું હતું, કે જે ભગવાન ઉપેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. તો શ્રીમદ ભાગવતમાં જે પ્રકારે ભગવાન વામનનું પ્રાગટ્ય અને બલિરાજા અને વામનજીનો જે સંવાદ છે, અતિ મહત્વનો છે, ઘણું બધું શીખવા જેવું છે. તો એ વિશે આજે આપણે સત્સંગ કરીશું. આપ બધા જાણો જ છો કે વૈવસ્વત મન્વંતરમાં જ્યારે સમુદ્ર મંથન થયું, અને એ જે સમુદ્ર મંથન થયું એ વખતે રાજા બલિ પ્રસન્ન ન થયા. એમને એવું લાગ્યું મારી સાથે અન્યાય થયો છે. તો એ જે અન્યાય થયો એના ભાગરૂપે દેવાસુર સંગ્રામ ઘણા લાંબા સમય સુધી જે ચાલ્યો, મહાભયંકર દેવ અને અસુર વચ્ચે જે યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં બલિનો પરાજય થયો. જોવા જઈએ તો બલિનું મૃત્યુ થયું, પણ એમના ગુરુ શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યાનો ઉપયોગ કરીને એમને પુનર્જીવિત કર્યા. પછી ભૃગુવંશી બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું રાજા બલિ દ્વારા કે હવે શું કરવું જોઈએ. ત્યારે બ્રાહ્મણો અને શુક્રાચાર્યજીએ એમને વિશ્વજીત યજ્ઞ કરવાનો સલાહ આપી. આ વિશ્વજીત યજ્ઞ છે એ રાજા રઘુએ પણ કર્યો હતો, અને ઋગ્વેદમાં એનું વર્ણન આવે છે. આ યજ્ઞ એવો છે કે જેમાં જે પણ યજમાન હોય છે એણે યાજ્ઞિક દીક્ષા પછી સર્વસ્વ બધું જ આપી દેવાનું હોય છે, કશું જ રાખવાનું નથી હોતું. ઉપનિષદમાં વર્ણન આવે છે કે માટીના પાત્રોમાં સંધ્યા કરે છે. વિશ્વજીત યજ્ઞ કર્યા પછી માટીના પાત્રોમાં સંધ્યા કરે છે. રાજા રઘુની પણ એ જ સ્થિતિ થઈ હતી. પણ જ્યારે યજ્ઞ સમાપ્ત થાય અને દેવતાઓ જ્યારે પ્રસન્ન થાય છે, પછી બધું જ અનેક ગણું રૂપે પ્રાપ્ત થતું હોય છે. તો અહીંયા વિશ્વજીત યજ્ઞ કર્યો છે, અને ત્યારે યજ્ઞ પૂર્ણ થયા પછી રાજા બલિને સોનાના પતરાથી મળેલો રથ, દિવ્ય આયુધો, બાણ, ધનુષ, ઇન્દ્ર જેવા ઘોડા અને આ બધી સામગ્રીથી સંપન્ન બધું પ્રાપ્ત થયું. અને શુક્રાચાર્યજીએ શંખ આપ્યો છે, અને પછી કહ્યું કે હવે તમે સ્વર્ગ પર ચડાઈ કરો, આક્રમણ કરો. અને જેવા ઇન્દ્રપુરી ગયા અને આક્રમણ કર્યું જ છે, બહાર પહેલા શંખનાદ કર્યો, અને ત્યાં જ બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું, લડવામાં કોઈ મજા નથી, આ યુદ્ધમાં તમારો પરાજય નિશ્ચિત છે. કશું જ ન કરતા, કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર નહીં આપતા અહીંયાથી પલાયન થાઓ. દેવરાજ ઇન્દ્ર સહિત સમગ્ર દેવસેના પલાયન થઈ છે. અને આમ
ઇન્દ્રાસન પ્રાપ્ત થયું છે. બલિ રાજાને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું છે. હવે ઇન્દ્રાસન પ્રાપ્ત થયું એટલે જેમ બધાને ખબર છે કે જ્યારે કોઈ સત્તા પ્રાપ્ત થાય ત્યારે મોટા મોટા તપસ્વીઓ એમની પણ મતિ બગડે છે. જેમ દક્ષ પ્રજાપતિની મતિ બગડી એમ અહીંયા પણ રાજા બલિની મતિ કુમતિ થઈ છે. આગળ જોઈશું કે ક્યાં કુમતિ શબ્દ વાપરાયો છે. હવે આવું થયું એટલે દેવરાજ ઇન્દ્રની માતા, દેવોની જે માતા છે અદિતિ, પોતાના પુત્રોની આ દશા જોઈને અદિતિ આકુળ વ્યાકુળ થઈ ગયા છે. સહેવાયું નહીં. એક વખત કશ્યપ એટલે કે એમના પતિદેવ કશ્યપ જ્યારે સંધ્યા વંદન કરીને પરત ફર્યા ત્યારે અદિતિ આકુળ વ્યાકુળ છે. ત્યારે કશ્યપ પ્રજાપતિએ કહ્યું કે અદિતિ આપની આ સ્થિતિ કેમ? કહ્યું કે ગૃહેષુ યેષ્વતિથયો નાર્ચિતાઃ સલિલૈરપી યદિ નિર્યાન્તિ તે નૂનમ ભેરુરાજગૃહોપમાઃ. કે શું આપણી ઘરે કોઈ અતિથિ આવ્યો ને એ તરસ્યો ગયો? કારણ કે જેની ઘરે અતિથિ આવે અને એનો જો પાણીનો પણ ભાવ પૂછવામાં ન આવે, એવો આદર સત્કાર પણ ન કરવામાં આવે તો એ ગ્રહ કેવા છે, એ ઘરો કેવા છે? તો કે શિયાળની બખોલ જેવા છે. શિયાળ હોય ને લુચ્ચું હોય, કશું જ રાખે નહીં. ફરીથી કહ્યું યત પૂજયા કામદુઘાન્યાતિ લોકાન ગૃહાન્વિતઃ બ્રાહ્મણોગ્નિશ્ચ વૈ વિષ્ણુઃ સર્વદેવાત્મનો મુખમ. કહ્યું કે આપણે ત્યાં જે બ્રાહ્મણ દેવતા પધાર્યા, કોઈ બ્રાહ્મણનું અપમાન થયું છે કે પછી બ્રાહ્મણને પ્રસન્ન કરવામાં નથી આવ્યા, દાન માંગવા આવ્યા હોય તુષ્ટ કરવામાં નથી આવ્યા, કે પછી અગ્નિ છે એનું હવન નથી થયો? શું કઈ એવું થયું છે? બ્રાહ્મણ અને અગ્નિ વિષ્ણુનું મુખ કયા છે અને એનાથી ડાયરેક્ટ સીધી અસર, જો બ્રાહ્મણ અને અગ્નિ પ્રસન્ન ન થાય તો સીધી અસર વિષ્ણુ પર થાય. કૌશિકી સંહિતામાં પણ આ જ કહ્યું કે બ્રાહ્મણ અને અગ્નિ એ વિષ્ણુનું મુખ છે. અને એટલા માટે જ શ્રીમદ ભાગવત કથા એ બ્રાહ્મણના મુખેથી જ કરવામાં આવે છે. વિષ્ણુનું મુખ કહે એટલે બ્રાહ્મણ આમ જોવા જાય તો સ્માર્ત તો છે જ, પણ વૈષ્ણવ પણ છે જ. શ્રીમદ ભાગવતની વ્યાખ્યા પ્રમાણે અને કૌશિકી સંહિતા પ્રમાણે એને વિશેષતઃ કોઈ વૈષ્ણવી દીક્ષાની જરૂર નથી. તો જ્યારે અદિતિએ કહ્યું આમાંનું કશું જ નથી, પણ જ્યારે મારા પુત્રો પરેશાન હોય, એમની સ્થિતિ આવી હોય ત્યારે હું કઈ રીતે પ્રસન્ન રહી શકું? આપ જ વિચારો. ત્યારે કશ્યપે કહ્યું કે ખરેખર જો તમે દરેકના હૃદયમાં વિષ્ણુ જોતા હોત ને તો તમે આ ન માંગતા, પણ ભેદ બુદ્ધિ છે એટલે તમે આ માંગી રહ્યા છો. પણ હવે એનું નિવારણ તમને કહું છું. પયોવ્રત, એ વ્રત તમે 12 દિવસ સુધી આ વ્રત કરો. વ્રતની વિધિ બતાવી છે. વ્રતની જે વિધિ બતાવી અને કહ્યું કે આ વિધિના અંતે તમને કંઈક પ્રાપ્ત થશે. એટલે ખરેખર એ પુત્ર કામનાની અર્થે જ ઇન્દ્રને અસુરોને પરાસ્ત કરે એવા પુત્ર કામનાના અર્થે જ પયોવ્રત કરવામાં આવ્યું. 12 દિવસના અંતે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા અને કહ્યું કે આપ શું ઈચ્છો છો? ત્યારે કહ્યું કે આ રીતે રાજા બલિએ આક્રમણ કર્યું છે એટલે મારા ઇન્દ્રને સ્વર્ગાસન પ્રાપ્ત કરાવો. તો ત્યારે ભગવાને કહ્યું કે અત્યારે
જે રાજા બલિ છે એ વિપ્ર તેજથી સુરક્ષિત છે, બ્રાહ્મણોના તેજથી સુરક્ષિત છે. હું બ્રાહ્મણો પર આક્રમણ ન કરી શકું. બ્રાહ્મણ તો મારા ઈષ્ટ, હું એમને પ્રણામ કરું છું, હું એમની વિરુદ્ધ ન જઈ શકું. એટલે હું શું કરીશ, હું કશ્યપજીના તપોજનિત તેજમાં અંશ રૂપે રહીને તમારે ત્યાં મારું પ્રાગટ્ય થશે અને એ રીતે હું અસુરોથી ઇન્દ્રની રક્ષા કરીશ, દેવોની રક્ષા કરીશ. આમ વચન આપ્યું અને કશ્યપજીએ સારું એવું તપ કર્યું અને એ તપમાં જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો ત્યારે કશ્યપજીએ એને સમાધિ યોગથી જાણ્યું કે હા, હવે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. અને એ તપોજનિત તેજથી સંચિત થયેલું વીર્ય માં અદિતિમાં પધરાવ્યું અને ત્યાંથી જ ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય થયું. અને જ્યારે ભગવાન શ્રીહરિ પ્રાગટ્ય થાય છે ત્યારે એ પ્રાગટ્ય થવાના થોડા સમય પહેલા જ્યારે બ્રહ્માજીને ખબર પડી કે હવે પ્રાગટ્ય થવાનું છે એટલે એમના વીર્ય અને પરાક્રમની સ્તુતિ કરી છે. અને એ સ્તુતિના અંતે જ્યારે પ્રગટ થવાનો અવસર આવે છે ત્યારે ઇત્થમ વિરિંચ સ્તુત કર્મ વીર્યઃ પ્રાદુર્બભૂવામૃત ભૂરદિત્યામ ચતુર્ભુજઃ શંખ ગદાબ્જ ચક્રઃ પિશાંગવાસા નલિનાયતે ક્ષણઃ. શંખ, ચક્ર, ગદા અને પદ્મ એવા ચતુર્ભુજ સ્વરૂપે જેનો શ્યામ વર્ણ છે અને શ્રી વક્ષ સ્થળમાં દક્ષિણાકૃત શ્રી વત્સ જેવું ચિહ્ન છે, લક્ષ્મીજીનું જે ચિહ્ન છે, કેડે કંદોરો છે, ઉદાર હાસ્ય છે અને કેયુર અને કિરીટ જેમણે ધારણ કરેલા છે, કવચ ધારણ કરેલું છે, મકરાકૃત કુંડલ, મકરાકૃત એટલે મગરના આકાર વાળું જે કુંડલ ધારણ કરેલું છે અને એમના ચરણારવિંદમાં નુપુર છે, પિશાંગ વાસા એટલે કે પીત વસ્ત્ર વિદ્યુત જેવું ચમકતું પીત વસ્ત્ર પિતાંબર જેમણે ધારણ કરેલું છે એવા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા, પ્રગટ થયા. અને ત્યારે જે કૌસ્તુભ મણિ કે જે કંઠમાં છે અને પોતાના શ્રી અંગના જે તેજથી પ્રજાપતિ કશ્યપના ભવનને અંધારાથી દૂર કરતા એવા ભગવાન ઉપેન્દ્ર શ્રીહરિ પ્રજાપતેર વેશતમઃ સ્વરોચિષા વિનાશયન કંઠ નિવિષ્ટ કૌસ્તુભઃ પોતાના શ્રી અંગના તેજથી અંધકારને દૂર કરતા ભગવાન પ્રગટ થયા છે. બોલો ભગવાન વામન કી જય. ભગવાન પ્રગટ થયા છે અને આકાશમાં પુષ્પવૃષ્ટિ થઈ છે, શંખનાદ થયો છે, દેવો ગંધર્વો ઇત્યાદિએ સ્તુતિ કરી છે, ગાન કર્યું છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. અને એ વખતે કશ્યપજીએ જય હો એમ સ્વીકાર કરીને આ તો સાક્ષાત ભગવાન પ્રગટ થયા એમ કરીને ભગવાન વામનને વધાવી લીધા છે. એ વખતે વામન નામ નતું, એ વખતે તો ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ સ્વરૂપે જ હતા, પણ એમના દેખતા જ પોતાની માયાથી ભગવાને બટુક સ્વરૂપ વામન સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને એ વામન જે સ્વરૂપ છે અને એ જેવું બટુક સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાર પછી જ જાત કર્માદિ સંસ્કાર જે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ વખતે જોઈ ગયા, એ જાત કર્માદિ સંસ્કાર ગર્ભ શુદ્ધિ માટે કરવામાં આવે, જાત કર્માદિ સંસ્કાર અને એના પછી ઉપનયન સંસ્કાર, અને એ ઉપનયન સંસ્કારમાં જે યજ્ઞોપવિત છે, ઉપનયન છે, એ બૃહસ્પતિ દ્વારા દત્ત કરવામાં આવ્યું, એમના દ્વારા આપવામાં આવ્યું. સાક્ષાત ભગવાન સૂર્યનારાયણે જેને સાવિત્રીનો ઉપદેશ કર્યો છે અને
માતાએ કૌપિન વસ્ત્ર આપ્યું છે, ભૂમિએ મૃગચર્મ આપ્યું છે, કાળું મૃગચર્મ આપ્યું છે. કશ્યપજીએ કટી મેખલા, ઘાસની મેખલા આપી છે. પહેલાના બ્રહ્મચારીઓનો વેશ આ હતો. ગુરુકુળમાં જ્યારે ભણવા જતા ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરીને ત્યારે પહેલાના બ્રહ્મચારીઓનો આ વેશ હતો. બ્રહ્માજીએ જળથી ભરેલું કમંડળ આપ્યું છે. કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું છે. અને યજ્ઞોપવિત વિધિને જે વિધિ છે એમાં શું હોય છે? તો ભિક્ષા, પહેલા ભિક્ષા માંગે છે. ભિક્ષામ દેહી, એમાં સૌથી પહેલી ભિક્ષા માતા પીરસે છે. તો અહીંયા ઉમાએ ભિક્ષા પીરસી છે. અત્યારની સ્થિતિ આપણે જોઈએ, આ યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણો માટે પહેલા તો દ્વિજ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણ વર્ણને અધિકાર હતો. પણ ધીરે ધીરે હવે કેવલ બ્રાહ્મણ સુધી જ રહ્યું. અને એમાં પણ અત્યારે જોઈએ છે તો આ પવિત્ર એવો યજ્ઞોપવિત બ્રાહ્મણ માટે જે દિવાળી કરતા પણ, એના લગ્ન કરતા પણ જે વધારે સૌથી વધારે મહત્વનું કહેવાય એવો આ પ્રસંગ અત્યારે એકમાત્ર ઔપચારિકતા રહી ગઈ છે. અંદરથી રડવું પણ આવે છે, વ્યક્ત નથી કરી શકતો. બ્રાહ્મણોની આ સ્થિતિ એ છે કે યજ્ઞોપવિતમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પહેલા તો લાખો રૂપિયાનો ઘણા લોકો ખર્ચ કરતા હજુ પણ કરે છે. અને પછી બીજા જ દિવસથી એના જે નિયમો છે, સંધ્યા વંદન જેને કહેવાય, શિખા રાખવી, યજ્ઞોપવિત ધારણ કરવું, શિખા અને સૂત્ર સહિતનો બ્રાહ્મણ. અને સ્થિતિ અત્યારે એ છે કે કોઈ જનોઈના કોઈ નિયમો નથી રહ્યા, કોઈ પાડવા નથી માંગતું. બહુ જ જૂજ બ્રાહ્મણો છે, આંગળીના વેડે ઘણી, સમજી લો બહુ જ જૂજ. જે આપણી વસ્તી છે એના જે ટકાવારી છે, પ્રતિશત, એ પ્રમાણે જોતા બ્રાહ્મણો, કેટલા બ્રાહ્મણો એવા કે જે સૂર્યનારાયણને ભગવાન સૂર્યનારાયણને નિત્ય અર્ઘ ધ્યાન કરતા હોય. સંધ્યા વંદન તો બહુ દૂર રહ્યું, નિત્ય અર્ઘ ધ્યાન કરતા હોય. જે બ્રાહ્મણ જે દિવસે સંધ્યા નથી કરતો, બીજા દિવસે એની યજ્ઞોપવિત જૂઠી થઈ જાય છે. આત્મશ્લાઘા નથી કરતો, પોતાની પ્રશંસા જાતે નથી કરતો. વ્યાસપીઠ પર બેઠા પછી પોતાનું આવું કશું કહી ન શકાય, પણ યજ્ઞોપવિત પછી અમારી સ્થિતિ મારા પિતાશ્રી એવી કરી હતી કે કોક વખત એમનેમ નીચે જવું, નહીં ધોઈને જો એમનેમ નીચે ગતો રહ્યો, પોતે પૂજામાંથી ઊભા થઈ નીચે આવતા અને બધાની વચ્ચે કહેતા, તારામાં અને શુદ્રમાં કયો અંતર? અરે મૂર્ખ, તે આના માટે જન્મ લીધો છે? યજ્ઞોપવિત તે ધારણ કર્યું છે. બ્રાહ્મણનું ઋણ છે નિત્ય ત્રણ માળા ગાયત્રીની કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણને વિશેષતઃ સૂર્યાર્ઘ પછી એમની માળા કરવામાં આવે છે, ગાયત્રી મંત્ર કરવામાં આવે છે. તને આના માટે, તારો જન્મ આના માટે છે? ઉપર આવ. અને તાત્કાલિક મારે ફરીથી સ્નાન કરવું પડતું અને સંધ્યા વંદન હું કરતો થયો. કહેવાનું તાત્પર્ય એ જ છે કે આજના જમાનામાં માતા પિતાએ જ સૌથી વધારે ધ્યાન રાખવાનું છે સંસ્કાર બાબતે. ભિક્ષા પીરસું તો ભિક્ષા પીરસીમાં હવે એકદમ ઔપચારિકતા આવી ગઈ. અમે તો લખાવી દઈએ છીએ, આમ છે તેમ છે. અરે ભિક્ષા પીરસો, વ્યવસ્થિત ભિક્ષા પીરસો. એને એવું લગાડો બટુકને કે આવું કંઈક હતું આપણા જમાનામાં, કેટલી સુંદર વ્યવસ્થા હતી. આ સ્ટીલની થાળીઓ આપી દે છે, કાંસાનું પાત્ર આપો, માટીનું પાત્ર આપો, કંઈક કરો. એવું બતાવો કે સંસ્કૃતિ સાથે તમે પોતે બ્રાહ્મણ છે એવું વ્યક્ત કરો. તમારી નિત્ય પવિત્રતા હશે, શુદ્ધતા હશે, તો અન્ય વર્ણોની હશે. આમ વામનજીનું યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. ડોંગરેજી મહારાજ શું કહેતા ખબર છે? કે પહેલા તો જનોઈ જે છે ને, જનોઈ તો ખરેખર બજારમાંથી ન લાવી જોઈએ, વણવામાં આવે. આપણને અતિશયોક્તિ લાગે. મેં તો ક્યારે વણેલી પહેરી નથી, પણ જે વડવાઓ પાસે સાંભળ્યું છે એ સત્ય છે. અને ડોંગરેજી મહારાજ પણ સત્ય કહેતા.
જેમ કોઈ વૈષ્ણવ તુલસીની માળા પહેરે, જેમ કોઈ શૈવ કે બ્રાહ્મણ જ્યારે રુદ્રાક્ષની માળા પહેરે અને એ નિત્ય રોજ સવારે જોઈને પોતાના કંઠીના દર્શન કરીને નિત્ય અનુભવે છે કે ના, હું આમનો સેવક છું, કાં તો હું આ વૈષ્ણવ છું, કાં તો હું આ છું, હું આ ધર્મ પાડું છું, આ છું. તમારી બ્રાહ્મણની ઓળખ શું? યજ્ઞોપવિત. અકબર અને બીજા અન્ય મુગલ રાજા શું કરતા? કશું જ નહીં. શિખા અને સૂત્રનો ત્યાગ કરો, નહીં તો મસ્તક ઉતારો. કેટલાય બ્રાહ્મણોએ શિખા અને સૂત્રનો ત્યાગ નથી કર્યો અને પોતાનું મસ્તક આપી દીધું છે. આ હિન્દુ વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે એક નહીં કેટલાય, કહેવાતું હતું કે જ્યારે જનોઈ ઉતરતું હતું ને ત્યારે કેટલાય હજારો મણ જનોઈ ઉતરતા હતા. એનું વજન કેટલાય મણ તો જનોઈ થતું હતું. કેટલા બ્રાહ્મણોએ બલિદાન આપ્યું છે. અને આજની સ્થિતિ, આમ વામનદેવજીનું યજ્ઞોપવિત થયું છે અને વામનદેવજી હવે નર્મદા નદીના કાંઠે એનાથી ઉત્તર દિશામાં આવેલું જે અત્યારે ભરૂચ તરીકે ઓળખાય છે, ભૃગુ ઋષિના આશ્રમ તરફ ગયા છે અને ત્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા. કયો યજ્ઞ? અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે ઇન્દ્રાસન પ્રાપ્ત કર્યા પછી, અને ફરીથી યજ્ઞ જ કરી રહ્યા હતા. ત્યારે જ્યારે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ જ આવતા હોય, એવું તેજ જેનાથી કોઈનાથી સહન ન થાય, ત્યારે યજ્ઞમાંથી બ્રાહ્મણો અગ્નિ સહિત શિષ્યો સહિત ઉભા થયા છે અને વંદન કર્યા છે. બલિરાજાએ જાણી લીધું કે આ તો સાક્ષાત જાણે વિષ્ણુ જ હોય એમ, આ તો મારે ત્યાં કોઈ મહાન બ્રાહ્મણ પધારેલા છે, તપસ્વી પધારેલા છે. પાદ પ્રક્ષાલન એટલે કે ચરણ પ્રક્ષાલન એટલે કે ચરણ ધોયા છે. અતિથિનું સ્વાગત, બ્રાહ્મણનું સ્વાગત કેવી રીતે થાય, રાજા બલિ પાસે શીખવા જેવું છે. પૂજન કર્યું છે અને એ જે જલ છે એ જલને તીર્થ જળ સમજીને પોતાના મસ્તિષ્ક ઉપર ધારણ કર્યું છે. અને પછી જ્યારે નમસ્કાર કર્યા ત્યારે ભગવાન વામનજીએ, કે જેમણે એક હાથમાં દંડ ધારણ કર્યો છે જે ચંદ્રમા દ્વારા આપવામાં આવ્યો હતો, અને એક હાથમાં કમંડલ છે, ઉપર છત્ર છે જે આકાશ દ્વારા આપવામાં આવ્યું હતું, રુદ્રાક્ષની માળા પહેરેલી છે કે જે સરસ્વતી દ્વારા આપવામાં આવી હતી, કટી મેખલા ધારણ કરી છે, મૃગચર્મ ધારણ કર્યું છે, ઉપનયન ધારણ કરેલા એવા ભગવાન વામન એમણે કહ્યું, હે રાજન, તારા કુળમાં કોણ કોણ થયું છે? તો કે પ્રહલાદ. કેવા પ્રહલાદ? તો એ પ્રહલાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેણે નિર્વૈર થવું પડે, કોઈના પ્રત્યે શત્રુતા ન રખાય, ત્યારે જે પ્રહલાદને જે જ્ઞાન થયું હતું એ જ્ઞાન અન્ય લોકોને થાય, એવા પ્રહલાદ. કે જે પ્રહલાદે મને વિવશ કર્યો નરસિંહ રૂપે પ્રગટ થવા માટે, અને જેણે વારંવાર પૂછવા છતાં પણ અંતે કંઈ જ ન માંગ્યું, એવા પ્રહલાદ. કહ્યું કે તારા પિતામહ હિરણ્યકશ્યપ આખા વિશ્વમાં યોદ્ધા માટે શોધી વળ્યા, વરુણદેવ પાસે ગયા છે જલમાં. વરુણદેવે કહી દીધું ભયભીત થઈને કે આ વિશ્વમાં તમારી સાથે યુદ્ધમાં તમને સંતુષ્ટ કરી શકે એવું અહીંયા કોઈ નથી. તમારો નાશ તો ભગવાન શ્રી હરિના હાથે થવાનો છે, એમની પાસે જાઓ. અને જેણે એવા અદ્ભુત, આ હિરણ્યાક્ષની વાત થઈ, હિરણ્યકશ્યપની હિરણ્યાક્ષની વાત, કે જેણે પૃથ્વીને રસાતળમાં લઈ ગયા. અને રહી વાત હિરણ્યકશ્યપની, તો હિરણ્યકશ્યપ કે જેણે ઉગ્ર તપશ્ચર્યા કરીને, ન ભૂતો ન ભવિષ્યતિ એવી ઉગ્ર તપશ્ચર્યા કરીને, અદ્ભુત વરદાનો પ્રાપ્ત કરીને મને નરસિંહ રૂપે પ્રગટ થવા માટે વિવશ કર્યો. આપ એ કુળમાંથી આવો છો.
હે રાજન, તમારા કુળમાં પ્રત્યાખ્યાતા એક શબ્દ વાપર્યો છે કે બ્રાહ્મણને નિરાશ ન કરે, ક્યારે એક વખત માગે એટલે ક્યારે નિરાશ ન કરે એવા માણસો આજ સુધી અહીંયા આ કુળમાં થયા નથી, કે નથી કૃપણ થયા. કેવા કૃપણ શબ્દ વાપર્યો? કે એક વખત વચન કર્યું હોય કે મારે બ્રાહ્મણ દેવતાને આ આપવાનું છે અને પછી ફરી જાય વચનથી, એવા કૃપણ આત્માઓ તમારા કુળમાં થયા નથી. હું જે માગું એ મને આપો. શું માગો છો આપ? રાજા બલિએ કહ્યું, ત્યારે કહ્યું, પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. મારે બીજું કંઈ જ નથી જોઈતું, 3 પગલા ભૂમિ જોઈએ છે. 3 પગલા ભૂમિ. તમે વાસ્તવિક રીતે વિચાર કરો, આવો વિશાળ યજ્ઞ ચાલી રહ્યો હોય અને આટલા સાધન સંપન્ન બલિરાજાને જ્યારે પૂછવામાં આવ્યું હોય તો એ વખતે બલિરાજાને શું વીતી હશે? 2 જ મિનિટ માટે બલિરાજાએ કહ્યું, પ્રસન્ન થઈને પહેલા તો કહ્યું કે આપનું જે જ્ઞાન છે એ તો વૃદ્ધ જેવું છે, જ્ઞાન વૃદ્ધ. આપ લાગો છો બટુક, પણ આપની જે બુદ્ધિ છે આમ જોવા જાય તો વાતો તો ઘણી મોટી મોટી વાતો છે આપની. પણ અહીંયા જ્યારે સ્વાર્થની વાત આવે છે, મેં માગવાનું કહ્યું અને તમે શું માગી રહ્યા છો એ પ્રમાણે તમારી બુદ્ધિ બાળ બુદ્ધિ છે. તમને સ્વાર્થ કેવી રીતે કાપવું એ ખબર નથી પડતી. મારે ત્યાં જે એક વખત આવે છે એને પછી વિશ્વમાં બીજે ક્યાંય માગવું પડતું નથી. આ છે કુમતિ. જે આપણે પ્રારંભમાં શબ્દ વાપર્યો તો બલિરાજાને ઇન્દ્રાસન પ્રાપ્ત થયા પછી જે કુમતિ પ્રાપ્ત થઈ, આ એક કુપતિ. એ આપવા વાળો કોણ પાછળ આવશે? આ કુમતિ. ભગવાને કહ્યું હવે આને શીખવાડવું પડશે. જોકે ભગવાનનું પ્રાગટ્ય જ એના માટે થયું હતું. ભગવાનની લીલા, લેલમ લાલિત્યમ લીલા, જેને કોઈ સમજી નથી શક્યું. શ્રીફળમાં જેમ પાણી રહે. શ્રીફળમાં પાણી હોય કેમ કોઈને ખબર નથી. વૈજ્ઞાનિકો વધારે એની પાછળની જે પ્રક્રિયા છે, પ્રોસેસ, એ કહી શકે કે નીચેથી ખેંચે છે અને અંદર પાણી આવે છે. પણ એ ખારું પાણી સમુદ્રને ખેંચેલું મીઠું કેમ છે ને એ પાણી કેમ છે શ્રીફળમાં જ કેમ છે એ કોઈ કહી શકતું નથી. એવી જ આ ભગવાનની લીલા છે. નિર્ગુણથી સગુણ થયેલા એવા ભગવાન સાક્ષાત શ્રી હરિ વામનજી કે છે, મારે કશું જ નથી જોઈતું, મારે 3 પગલા ભૂમિ જ જોઈએ છે. હું તો બ્રાહ્મણ છું. અને પછી 3 શ્લોકો બહુ મસ્ત કયા છે, સાંભળવા જેવા છે. કયું? યદ્રેચ્છયોપપન્નેન સંતુષ્ટો વર્તતે સુખમ ના સંતુષ્ટ સ્ત્રીભિર્લોકૈર અજિતાત્મોપસાદિતૈઃ. કહ્યું કે જે વ્યક્તિને, જે બ્રાહ્મણને સંતુષ્ટ, કોઈ પણ દરેક વ્યક્તિ માટે કહ્યું કે જે પણ વ્યક્તિને જ્યારે સંતોષ થઈ જાય છે, વિશેષતઃ બ્રાહ્મણને, ત્યારે એના માટે આ લોક સુખમય, સુખી થઈને જીવન જીવે છે. પણ જે અસંતોષી છે એને તો 3 લોક પ્રાપ્ત થવા છતાં પણ ના સંતુષ્ટ સ્ત્રીભિર્લોકૈર, દુખીમય જીવન જીવે છે કે જાણે મને કશું પ્રાપ્ત ના થયું. ફરીથી કે છે, પુંસોયમ સંસૃતેર હેતુર અસંતોષોર્થકામયોઃ યદ્રિચ્છયોપનન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. કહ્યું કે જે સંતોષ છે ને એ મુક્તિનું કારણ બને છે, પણ જે અસંતોષ છે એ બંધનનું કારણ બને છે. આ અસંતોષ જ વ્યક્તિને સંસાર પ્રાપ્ત કરાવે છે.
હું અને મારું કરાવડાવે છે. એનાથી પણ ઉપર અતિશય લોભ જે કહેવાય, અને એના કારણે પ્રાપ્ત થતો સંસાર. આ સંસાર કેમ પ્રાપ્ત થાય છે? સંતોષ નથી એટલે. પણ એ જે ધન કહ્યું એ કેવું કહ્યું? દૈવ યોગે પ્રાપ્ત થતું ધન. બ્રાહ્મણને તો વિશેષતઃ દૈવ યોગે પ્રાપ્ત થતું ધન. કરાલ કલિકાલ ચાલી રહ્યો છે ને આ વાક્ય બોલી રહ્યો છું. મારા પિતાશ્રી એવું જીવન જીવીને બતાવ્યું હતું. દરેક માટે સંભવ નથી, વખાણ ન થાય, પણ જે સત્ય છે કહું છું. નાનો હતો મેં કહ્યું તમે આ જ્યોતિષ કાર્યાલય કે આ બધું કર્મકાંડ આ બધું કઈ તમે બોર્ડ લગાવો, તો કે ના, મારે એમને એમ જે મળે એમાં જીવવું છે. હવે આ એટલું મારા માટે તો આ અસહ્ય હતું, તો હું બોર્ડ બનાવડાવી લાયેલો અને મૂકી દીધેલું મેં. પણ એમનું જે ખરેખર ભગવાન પરનો દ્રઢ વિશ્વાસ, એટલો અનેરો વિશ્વાસ, અને ગર્વથી કહેતા કે જો ભગવાન મારું કેવું ગાડું ચલાવે છે, જે મળે એમાં હું સુખી છું. અદ્ભુત. એમની પાસેથી મેં ઘણું શીખ્યું. અત્યારે તો હું આજે આ કથા કરી રહ્યો છું, એની પાછળ પણ મારો એક સૂક્ષ્મ સ્વાર્થ છે કે એનો પ્રચાર પ્રસાર થાય અને એ રીતે મને કથા મળે. જો કે એ કરવો જરૂરી જ છે, કારણ કે આ કલિકાલ છે. હવે કોઈને અંદરથી એવી ભાવના નથી થતી કે કથા કરાવીએ, દિવ્ય સત્સંગ કરાવીએ, બ્રાહ્મણ પાસે સત્કર્મ કરાવીએ. અને પહેલા બ્રાહ્મણોને વિશેષતઃ રાજાઓ દ્વારા એવું દાન આપવામાં આવતું કે એને બીજી વખત ક્યાંય બીજે માગવું ન પડે. બ્રાહ્મણોની એ વખતે જે કિંમત હતી, બ્રાહ્મણોને જે સમજતા હતા કે ના, તો સાક્ષાત ભૂદેવ, એ જાય તો એ બાજુમાંથી લોકો ખસી જાય, એટલું એમનું તેજ અને એ તપ. એ કેમનું આવતું હતું? તો ફરીથી કે છે, યદ્રેચ્છા લાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે તત્પ્રશામ્યત્ય સંતોષા દંભ સેવા શુશુક્ષણી. કે છે વિપ્રએ, બ્રાહ્મણ દેવતાએ ભગવાન પાસે કશું જ ન માગવું જોઈએ, જે આપે એમાં જ જીવવું જોઈએ. તો એનાથી શું થશે? તો કે છે એનાથી જ બ્રહ્મ તેજનો એનાથી જ બ્રહ્મ તેજની વૃદ્ધિ થશે. બ્રહ્મ તેજનો સંચાર તપથી થાય છે અને વૃદ્ધિ તપ અને સંતોષથી થાય છે. પણ જેવું ભગવાન પાસે માગે છે અને ત્યાં જ એનું તપોબળ, તપ સ્ખલિત થતા, ક્ષય થતા, એનું પુણ્ય ક્ષય થતા, ભગવાન પાસે માગ્યું છે એટલે એનું તેજ તિરોહિત થવા માંડે છે, ઓછું થઈ જાય છે. બ્રાહ્મણ દેવતા ઝાંખા પડી જાય છે. ઘણા લોકો મોઢા ઉપર ક્રીમ ચોપડે, ઓહો હો, કેવા તૈયાર થાય તેજ દેખાવા માટે. શ્રીમદ ભગવદ્ ગીતાની શંકરાચાર્ય ભાષ્ય, ભગવાન શંકરાચાર્ય ટીકામાં લખે છે, પ્રાગલ્ભ્ય, તેજ માટે શબ્દ વાપર્યો છે, પ્રાગલ્ભ્ય. તેજ એટલે શું? કેવલ મુખ ઉપરની ચમક એ તેજ નહીં. સરસ્વતી તો છે જ બ્રાહ્મણને, પણ તેજ એટલે શું? તો કે તેજ એટલે એમની વાણીમાં પણ સંયમ હોય, એમની વાણીમાં જે મધુરતા હોય. જો કે ક્રોધ હોય છે જ, બ્રાહ્મણને ક્રોધ પણ હોય, કારણ કે તપથી જ ઉત્પન્ન થયેલો ક્રોધ. પણ એમના જીવનમાં ધૈર્ય હોય. ઘણી પરીક્ષાઓ કરતા હોય છે ભગવાન. ઘણી વખત સહન નથી કરી શકતા આ જમાનાના અનુસાર, રડી પડે છે. ઘણા બ્રાહ્મણો બિચારા કહેતા હોય છે, અમારા પરિવારનું શું? સ્થિતિ બહુ દયાજનક છે ઘણા લોકોની. જેટલા સાચા એટલા જ કલિકાલમાં એમની પરીક્ષા થતી હોય છે. સિદ્ધાંત ઉપર જેટલા ટકી રહેતા હોય છે એટલી જ એમની પરીક્ષા થતી હોય છે. બસ અત્યારે તમે કોઈ બ્રાહ્મણને કહો કે તમે તમારા સિદ્ધાંત છોડી દો, વર્ણાશ્રમ ધર્મ વિશે તમારે કંઈ બોલવાનું નહીં, કથા કરવાની, તમે કોઈ પણ જાતનો વિરોધ નહીં કરવાનો, હામાં હા મલાવો, પછી જો એમને આગળ કરે, પ્રમોટ કરે છે. એક ભાઈ મને કહે છે, હું તમને આખા વિશ્વમાં પ્રમોટ કરું, તમે શ્રીમદ ભાગવતમાંથી દશમ સ્કંદમાંથી રાસ પંચાધ્યાયી જે શૃંગાર રસ છે એ કાઢી નાખો, હું તમને આખા વિશ્વમાં પ્રમોટ કરું, આખા ભારતમાં પ્રમોટ કરું. ભગવાનનું હૃદય કાઢીને મને કહે છે કથા કરો. એવા લાખો કરોડો ડોલર મારે જોઈતા નથી. તમે શું સાબિત કરવા માંગો છો? હજુ પણ કહું છું કે એક વિશેષ ષડયંત્ર ચાલી રહ્યું છે.
તમે ભક્તિ માર્ગથી દૂર જાઓ, એના માટેથી તમે ભગવાનની ભક્તિ ન કરી શકો. આ ભારતીય સભ્યતાનો નાશ થાય. શું શૃંગાર રસ? દશમ સ્કંદમાં તમે એને શૃંગાર રસ કહો છો? કે જેને ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રજીએ જ્યારે ગીતા પ્રેસ ગોરખપુરમાં જ્યારે પ્રથમ વખત જ્યારે આવૃત્તિ છપાઈ ત્યારે પૂછવામાં આવ્યું શું આ કાઢી નાખીએ? કારણ કે ભગવાન રાધા કૃષ્ણની જે રાસલીલા છે એ મનુષ્ય ગમ્ય બુદ્ધિથી પ્રાપ્ત થાય એવું નથી, લોકોને અર્થનો અનર્થ કરશે. ત્યારે કહ્યું નહીં, કાઢવાનું નથી, રવા દેવાનું છે, અકબંધ રવા દેવાનું છે. જેને જે સમજવું એ સમજે. હિન્દુ હોવા છતાં પણ મુસલમાનો એવી કેવી રીતે ફિલ્મ બનાવી શકે કે કૃષ્ણ કરે રાસલીલા, નામ કરે તો લીલા, એમ એ બધું કઈ રીતે બોલી શકે? હિન્દુ આવો નપુસંક કેમ? દુઃખ થાય છે મને. તમને કોઈ વ્યક્તિગત ગાળો બોલે છે તો તમે સ્કૂલમાં ઝઘડતા હો છો, તમે મોટા થઈને કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય, વ્યાપારમાં હોય, તમને લાગી આવે છે. જ્યારે તમને તમારા ધર્મ વિશે બોલવામાં આવે છે, તમારા ઈષ્ટ વિશે બોલવામાં આવે છે, તમને ખબર જ નથી કે શું બોલી રહ્યા છે. તમારો ગુસ્સો ન હોવો, તમારો ક્રોધ ન હોવો એ તમારા પતનનું કારણ છે. પતન અનેક પ્રકારે થાય. પ્રારંભ સૌથી પહેલા આધ્યાત્મિક પતનથી થાય છે, કે જે તમારું મુખ્ય બળ હતું. એટલે અહીંયા તેજની વાત કરી ત્યારે એ જ વખતે શુક્રાચાર્યજી પ્રગટ થાય છે અને કહે છે કે સાંભળો રાજન, આ બીજું કોઈ નથી, આ એ જ છે કે જેણે આ હિરણ્યકશ્યપનો નાશ કર્યો, એનો વધ કર્યો, જેણે અસુરોને છેતરતા આવ્યો છે. આ એ જ છે માયાવી, આ ભગવાન વિષ્ણુ છે. તમે છેતરાઈ રહ્યા છો. તમે કોઈ પણ પ્રકારનો સંકલ્પ ન કરો. સંકલ્પ કરવાનું કહ્યું છે ભગવાને. સંકલ્પ વગર દાનની સિદ્ધિ નથી. તમે સંકલ્પ કરો. ત્યારે સંકલ્પ વખતે શુક્રાચાર્યજી પહેલા જ પ્રગટ્ય થઈ ગયા છે અને સર્વતઃ જણાવી દીધું, સાવધાન કરી દીધા અને કહ્યું આમની આગળ અસત્ય બોલવામાં વાંધો નથી. શું કહ્યું? સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાવૃતમ સ્યાજ્ય ગુપ્સિતમ. આ તો હું એક શ્લોકમાં સમજાવી રહ્યો છું. અનેક શ્લોકોમાં શુક્રાચાર્યજીએ રાજા બલિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને વેદોના ઉદાહરણ આપ્યા છે કે અસત્ય કેમ બોલવું અને અસત્ય શું ને સત્ય શું, શુક્ર નીતિ અનુસાર. એ રીતે એમને ભગવાન ગુરુ શુક્રાચાર્ય અનુસાર એવું કે છે કે જ્યારે વિવાહ થતો હોય, લગ્ન નહીં વિવાહ, જ્યારે વિવાહ થતો હોય, છોકરીને જોવા ગયા કે છોકરાને જોવા, એ વખતે જ્યારે બધું નક્કી થતું હોય ત્યારે જૂઠું બોલવું પાપ નથી. પણ અસત્ય એટલે કેવું અસત્ય? કારણ કે એ બાબતે પાછું એ વખતે સ્મૃતિના નિયમો પણ લાગુ પડે છે કે કયું અસત્ય બોલવું ને શું અસત્ય ન બોલવું. એવું અસત્ય ન બોલવું કે જેથી ધ્રાસકો લાગીને આખું જીવન પેલાનું બગડે. અસત્યની પણ કેટેગરી હોય છે, એના પણ વિભાગ કયા છે. દાળ પડી ગઈ છે નથી બતાવ્યું, એ બધી વસ્તુ અસત્યમાં આવે, વાંધો નથી, નાની નાની ક્ષતિઓ. પણ એવું અસત્ય ન બોલવું કે જેથી, કારણ કે આ શ્લોકનો દુરુપયોગ થયો છે, લોકો કરી રહ્યા છે, આ શ્લોકનો દુરુપયોગ કરી રહ્યા છે. અને અત્યારે તો આ વિવાહ શું છે? અત્યારે તમે જ વિચારો, અત્યારે સર્વત્ર આપણા ભારતમાં વિવાહ, હિન્દુ વૈદિક સનાતન ધર્મમાં એક વખત અગ્નિની સાક્ષીએ બંધાય પછી છૂટાછેડાના કોઈ નિયમો નથી. કોઈ જગ્યાએ એવા કોઈ શ્લોકો નથી, એવા મંત્રો નથી કે છૂટાછેડા થઈ જાય. અત્યારની વાત કરવા જેવી જ નથી. કયો પ્રસંગ કયો ફરીથી? પછી કહ્યું કે આજીવિકા માટે જ્યારે કઈ ભાઈ બિઝનેસ હોય, વ્યાપાર, તો વ્યાપાર તો ખોટું બોલવું જ પડે. સામેવાળાને કે હું આટલા ટકા લઉં છું કમિશન, તો અત્યારે ઘણા લોકો ના લે, એને જૂઠું બોલવું પડતું હોય છે ઘણા બધા. એટલે એવી રીતે
પ્રાણ સંકટમાં હોય, ગાય અને બ્રાહ્મણના પણ પ્રાણ સંકટમાં હોય, બ્રાહ્મણ પોતે કોઈ સંકટમાં હોય ને એને બચાવવાનો હોય. ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ, એની હિંસા થતી હોય મન વચન કર્મથી. હિંસાયામ એટલે મન વચન અને કર્મથી હિંસા, કેવલ કર્મથી નહીં, મનથી પણ હિંસા. બ્રાહ્મણને કોઈ અપશબ્દ કહેતું હોય તો આપણે રોકીએ, ગાયોને કોઈ મારતું હોય ત્યારે રોકીએ. એક જગ્યાએ મેં જોયું, ગાય બિચારી એને મળ ઉત્સર્જન કર્યું, એનો પોદરો પડ્યો એટલે એના જે ઘરનો માલિક હતો જેમ ફાવે એમ અપશબ્દો તો બોલ્યા, એને માર્યું. ગાય પર આવો પ્રહાર. અને જે છાણને, જે પોદરાને તમે જેવું તેવું કહો છો, પણ એ શું છે? ગોમયે વસતે લક્ષ્મી, ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે. વ્રજને વ્રજ કેમ કહેવામાં આવ્યું? ત્યાં લક્ષ્મીજી કેમ છે એવું કહેવામાં આવ્યું કે ત્યાં તો લક્ષ્મીજી સાક્ષાત હંમેશા અહર્નિશ રહે છે? કેમ કહેવામાં આવ્યું? કારણ કે વ્રજની પરિભાષા જ એ છે કે જ્યાં ગાયોનો નિત્ય નિવાસ છે, અને એના કારણે જ્યાં લક્ષ્મીજી છે એટલે વ્રજ. અને અત્યારની સ્થિતિ જુઓ, ગાયો વિશ્વસ્ય માતરઃ, ગાયો વિશ્વસ્ય માતરઃ. આપણા હિન્દુ વૈદિક સનાતન ધર્મમાં શંકરાચાર્ય પદ બહુ ઉપર માનવામાં આવે છે, સૌથી સાર્વભૌમ જેને કહેવામાં આવે છે. અત્યારે જગન્નાથપુરીમાં જે પુરી પીઠાધીશ્વર છે, નામ ન બોલી શકાય એમનું, એમના જે ગુરુજી હતા, એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગાયનું રક્ત આ ધરા ઉપર પડતું રહેશે ત્યાં સુધી હું આ રજતનું સિંહાસન એટલે કે ચાંદીના સિંહાસન પર બેસીશ નહીં. અને એ ટેકને, એ પ્રતિજ્ઞાને એમના પછીના જે અનુયાયી છે એવા અત્યારના પુરી પીઠાધીશ્વર પણ એમનું વચન પાડી રહ્યા છે. આ દેશ, આ રાષ્ટ્ર અગર જીવિત છે તો સમજી લો આવા સંતો મહંતોથી છે, આવા બ્રાહ્મણોથી છે, આવા આચાર્યોથી છે કે જેણે સિદ્ધાંતને છેલ્લે સુધી નથી કોઈ પણ જાતનું સમાધાન કર્યું. પોતાનો સ્વાર્થ, આપણે બધા પોતાના સ્વાર્થમાં રમનારા છીએ અને એ બધા સ્વાર્થથી ઉપર છે. જ્યારે પણ જગન્નાથપુરી જવાનું થાય, એ મહાત્માના દર્શન કરવાની મારી બહુ જ ઈચ્છા છે. મારો કોઈ સ્વાર્થ નથી, બસ એમના દર્શન થઈ જાય. એવી પવિત્ર આત્મા આ જમાનામાં અત્યારે ક્યારે? શંકરાચાર્ય બન્યા પછી રુદ્રાક્ષ પહેરવાનું જેની પાસે ધન નથી, 2-3 દિવસથી જેમણે ભોજન નથી કર્યું, વર્ષો પહેલાની વાત છે, અને ત્યાં એક વ્યક્તિ આવીને પૂછી રહ્યો છે કે ગોવર્ધન મઠ ક્યાં છે? જે શંકરાચાર્યજી છે કોણ છે? શંકરાચાર્યજીને પોતે પૂછે છે, કારણ કે વસ્ત્રો એવા છે, વેશ એવો છે. ત્યારે કહ્યું, અંદર જે મૂર્તિ તરફ બતાવીને કહ્યું, આ શંકરાચાર્ય છે. હું તો એમનો અનુયાયી નથી, પણ જ્યારે એમના વિશે સાંભળું છું, આવા સંતો વિશે જ્યારે સાંભળું છું, ત્યારે હૃદય ગદગદ થઈ જાય છે. નારાયણ. કહેવાનું તાત્પર્ય કે અસત્ય, જેમ સત્યનો મહિમા બતાવ્યો એમ અસત્યનો પણ મહિમા બતાવ્યો છે. ત્યારે રાજા બલિ કહે છે, આ તો સાક્ષાત ભગવાન છે, અને આમે આ પૃથ્વી ઉપર મને, હું બધું જ સહન કરી શકું, પણ શું સહન ન કરી શકું? તો કે છે નય્ય સત્યાત પરો ધર્મ ઇતિ હોવાય ભૂરિયમ સર્વમ સોઢુમલમ મન્યે ઋતેલી કપરમ નરમ. હું અસત્ય સિવાય આ વિશ્વમાં બધું જ સહન કરી શકું છું, અસત્યને સહન નથી કરી શકતો. કારણ કે આ વિશ્વ જે ટકેલું છે એ સત્ય ઉપર ટકેલું છે. ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું, એ વખતે ફરીથી બલિરાજા કહે છે
શુક્રાચાર્યજીના સંબોધન કરતા પહેલા બલિરાજા ફરીથી કહે છે કે મારે તો આમે આ શરીર જે ક્ષણભંગુર છે, નાશવંત છે, ગમે ત્યારે પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે, ભસ્માંતકમ શરીરમ, જે ભસ્મમાં મળી જવાનું છે, એવું આ શરીર જ્યારે નાશ પામશે ત્યારે આ ધન મારે શું કામનું? આ ધન મને છોડી જ દેવાનું છે. તો સર્વ મંગલ મૂળ વિપ્ર પરિતોષુ, આ વિશ્વમાં સર્વ મંગલ ક્યારે કયા? તુલસીદાસજીએ કહ્યું છે રામચરિતમાનસમાં, વિપ્રનું પ્રસન્ન થવું એ જ સર્વ મંગળનું કારણ છે, એનું મૂળ છે. તો હું વિપ્રને કેમ પ્રસન્ન ન કરું? બ્રાહ્મણ દેવતાને કેમ પ્રસન્ન ન કરું? અને ફરીથી કહ્યું, શું કહ્યું? સુલભાયુધ વિપ્રર્ષે યહ નિવૃત્તાસ્તનુત્યજ ન તથા તીર્થ આયાતે શ્રદ્ધયા યે ધનત્યજ, કે યુદ્ધની ભૂમિમાં પોતાના અત્યંત પ્રિય એવા પ્રાણને મનુષ્ય ત્યજી શકે છે, યોદ્ધાઓ ત્યજી શકે છે, એવા યોદ્ધા પ્રાપ્ત છે. પણ જ્યારે વિપ્ર આવે, બ્રાહ્મણ દેવતા આવે, ત્યારે એને ઈચ્છેલું આપવા માટે એવા દાનીઓ, એવા મનુષ્ય નથી. એવા શોધવા મુશ્કેલ છે, દુર્લભ છે. કારણ મનુષ્યનો સ્વભાવ એવો છે, દાનીઓની વૃત્તિ છે. આ અમારી પાસે ક્યારે માગવા આવે? આ અમારી પાસે ક્યારે માગવા આવે? સામે ચાલીને માગવા આવે. અને જ્યારે માગવા આવે ત્યારે શું કરશે? અપમાન કરશે, ખુરશીમાંથી ઊભા નહીં થાય. સ્કંદ પુરાણ વાંચો, કોઈ પણ પુરાણ ઉઠાઈને વાંચો. બ્રાહ્મણ તમારા દ્વારે આવે અને જ્યારે તમે ઊભા થતા નથી, એનું યથોચિત આદર સત્કાર કરતા નથી, અરે ઊભા થતા નથી એવું સ્પષ્ટ લખ્યું છે, તો પણ કેવું પરિણામ આવી શકે છે એ સાંભળજો. મારે અહીંયા કશું કેવું નથી, પણ એ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. બ્રાહ્મણ દેવતા આવેલા હોય ત્યારે મોઢામાં તમાકુના ડૂચા નાખીને વાતચીત ના કરાય. એ વિદ્વાન હોય કે ના હોય, બ્રાહ્મણ દેવતા જ્યારે આવે છે ત્યારે એનો યથોચિત આદર સત્કાર કરવો પડે. અરે તમારું ભાગ્ય કે તમારા ઘરે સાક્ષાત તીર્થ પ્રગટ થયું છે. આ જમાનામાં કોણ આવે છે? બધાને સ્વમાન વાલું છે. ખરેખર તો ભિક્ષાવૃત્તિ કરવાનું પણ કહ્યું છે શાસ્ત્રમાં, પણ આજે બ્રાહ્મણો ભિક્ષાવૃત્તિ કેમ નથી કરતા? અરે સંન્યાસીઓ નથી કરતા. બ્રાહ્મણો જે ગ્રહસ્થ બિચારા એમની વાત છોડો, બ્રાહ્મણ છે, સંન્યાસ લીધેલો છે, એ પણ ભિક્ષાવૃત્તિ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે કહે છે કે અમે ભીખ માંગીએ છીએ, એવું અમને કહે છે. તો જ્યારે એ સમયમાં જ્યારે બ્રાહ્મણ તમારી પાસે કોઈ યાચના કરવા માટે આવે ને, તો એ તમારું ભાગ્ય છે. તમારા ઘરે બ્રાહ્મણ આવ્યો એટલે અહીંયા બલિરાજા પોતે શું સહન કરે છે એના બદલામાં એ સાંભળજો. ત્યારે શુક્રાચાર્યએ કહી દીધું, જો તારી આ જ હઠ છે અને મારું આ રીતે અપમાન કરવામાં આવે છે, મારા વચનોને અવગણવામાં આવે છે, જા તું રાજ્યલક્ષ્મીથી શીઘ્ર ભ્રષ્ટ થઈશ. આ જે રાજલક્ષ્મી છે ને એ જશે, આપકે પાસ નહીં રહેગા ये રાજ્યલક્ષ્મી, આપ વંચિત હો જાઓગે. અને ત્યારે આ સાંભળવા છતાં પણ પોતાની ભાર્યા પત્નીને કહ્યું છે કે લાવો કળશ લાવો, સંકલ્પ કરીએ. સંકલ્પ કર્યો છે, ફરીથી ચરણ પ્રક્ષાલન કર્યા છે, પગ ધોયા છે જેને કહેવાય ગુજરાતીમાં, અને ફરીથી આદર સત્કાર કરીને ફરીથી એ મસ્તક પર એ જળ પોતાના મસ્તિષ્ક ઉપર ચડાવ્યું છે. અને એ વખતે અચાનક જ વામનમાંથી ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. એક જ પગલાની અંદર સમગ્ર પૃથ્વીને માપી લીધી છે અને શરીરથી આકાશ માપી લીધું છે. અને બીજા પગલાથી ભુવ સ્વ મહજન તપ સત્યમ, એટલે સત્યલોક સુધી, બ્રહ્મલોક સુધી બધું જ માપી લીધું છે. હવે જે આ પોતાના
ચરણ કમલ જે બ્રહ્મલોકમાં પધરાવ્યા ત્યારે નહીં કેવલ બ્રહ્માજી પણ સમસ્ત શાસ્ત્રો, વેદ, ઉપવેદ, પુરાણ, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર બધા જ શાસ્ત્રો પોતાના સ્વસ્વરૂપે પ્રગટ થયા છે. આધિદૈવિક સ્વરૂપ જેને કહેવાય સ્વસ્વરૂપે પ્રગટ થયા છે. સમગ્ર નદીઓ પ્રગટ થઈ છે, તીર્થક્ષેત્ર પ્રગટ થયા છે, દેવો પ્રગટ થયા છે. અને બધાએ કેમ પ્રગટ થયા છે? તો ભગવાનના ચરણ કમલ ત્યાં ભગવાને પધરાવ્યા તો કોઈ એવો અવસર ચૂકે નહીં ચૂકે. અને એ વખતે બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ભગવાનના ચરણ પ્રક્ષાલન કર્યા છે અને એ જળમાંથી આકાશ ગંગા ઉત્પન્ન થઈ. આ જ ગંગા જે આપણે કહીએ છીએ ગંગા, જેને કહેવાય ભગવતપદી ગંગા, ભગવાનના ચરણમાંથી જે ઉત્પન્ન થઈ છે એવી ગંગા, જે આ ગંગા નદી જે પૃથ્વી પર ભગીરથ દ્વારા અવતરણ કરવા માટે જે ઉગ્ર તપ આદર્યું અને જે પ્રગટ થયા, શિવજીની કૃપાથી જે પ્રગટ થયા એવા ગંગા. તો એ વખતે પછી ભગવાને કહ્યું કે મારે હવે શું કરવું. અને એ દિવસ કયો હતો? તો કે છે સોમરસ કાઢવાનો દિવસ હતો, યજ્ઞમાં સોમરસ માટેનો દિવસ હતો. અને એ જ દિવસે ગરુડજીએ વરુણના પાશથી બલિરાજાને બાંધી દીધા. પ્રશ્ન થાય, ભગવાનને આ રાજા બલિને કેમ બાંધવો પડે? આવું હીન કૃત્ય કેમ કર્યું? આ તો એક જાતનો અપજશ કહેવાય, કલંક કહેવાય. ભગવાનને કેમ બાંધવું પડે? પણ એનો ઉત્તર પાછળ છે. બાંધી દીધા છે અને કહ્યું કે હવે આ ત્રીજો પગ ક્યાં મૂકું? તમે તો મને સંકલ્પ વખતે કહ્યું તું 3 પગલા ભૂમિ હું આપીશ. ત્યારે રાજા બલિએ કહ્યું કે હવે ફક્ત મારું આ શરીર જ બાકી છે. અને આના પરથી શું સૂચિત થાય છે કે સંપત્તિ કરતા સંપત્તિવાનનું મહત્વ અધિક છે. ઘણા લોકો પ્રાણના સંકટે અમુક કામ કરતા હોય છે. અરે ભાઈ, પ્રાણ રહેશે તો તમે કંઈક બીજું કરી શકશો. ધન માટે કેવલ પ્રાણ? એટલે અહીંયાથી શીખવાનું છે. એટલે તોય બલિરાજાએ પછી પોતાનું મસ્તિષ્ક ધર્યું છે અને ભગવાને હવે લીલા કરી છે. જ્યારે બાંધ્યો ત્યારે જ બલિરાજાએ પોતાનું મસ્તિષ્ક અર્પણ કર્યું. એના પહેલા બહુ સારું કહ્યું છે, બહુ જ સુંદર વચન કહ્યા. શું કહ્યું? રાજા બલિ કહે છે કે તમે મને આજે બાંધ્યો છે ને એનાથી હું વ્યથિત થયો નથી, હું વ્યાકુળ થયો નથી. પોતાના પિતાશ્રીનું ઉદાહરણ આપ્યું કે મારા પિતાશ્રી પ્રહલાદને તો આનાથી પણ અનેક યાતનાઓ સહન કરવી પડી, છતાં પણ જેણે સત્યનો સાથ છોડ્યો નથી તો હું પણ કેમ છોડું? મને વિપ્રનો ડર લાગે છે, હું બ્રાહ્મણોથી ડરું છું, હું અપકીર્તિથી ડરું છું. ક્યાં રાજા બલિ સાક્ષાત બ્રાહ્મણ દેવ પ્રગટ થયા છે, યાચના કરી છે અને આપી નથી શક્યા. એવી અપકીર્તિમાં હું ડૂબાઈને મરું એના કરતા તો આ મારું મસ્તિષ્ક આપી દેવું છે. આપ આપના ચરણ કમલ પધરાવો. ત્યારે ભગવાન કહે છે અદ્ભુત આશ્ચર્ય છે રાજા બલિ. અને એ જ સમયે પ્રહલાદજીનું પ્રાગટ્ય થાય છે. પ્રહલાદજીનું જેવું પ્રાગટ્ય થયું એવા શરમાઈ જાય છે. રાજા બલિ શરમાઈ જાય છે, આંખો બંધ કરી દીધી છે, નેત્રો મૂચી દીધા છે. અરે રામ રામ, પોતાના પિતા સામે હું શું જવાબ આપીશ?
આજે હું બંધાયો છું. મારી મતિ કુમતી થઈ. આ લક્ષ્મીના કારણે મારી મતિ કુમતી થઈ. એના કારણે આજે હું બંધાયો છું. મારી મતિ જડ થઈ ગઈ. હું વિચાર ન કરી શક્યો. મને અભિમાન આવ્યું. આજે હું બંધાયો છું. ત્યારે પ્રહલાદજીએ કહ્યું છે, યયા હિ વિદ્યાનપિ મુહ્યતે યત તત્કો વિચષ્ટે ગતિમાત્મનો યથા તસ્મૈ નમસ્તે જગદીશ્વરાય વૈનારાયણાયાખિલ લોક સાક્ષિણે. કે જે લક્ષ્મીથી વિદ્વાનોની મતિ પણ હરાઈ જાય છે અને તત્વનો વિચાર કરી શકતા નથી, ભગવત તત્વનો, પરમાર્થ તત્વનો, આત્મ તત્વનો જે નિશ્ચય કરવાનો હોય એ લક્ષ્મીની હાજરીમાં, લક્ષ્મીની આસક્તિના કારણે, લક્ષ્મી દ્વારા જે થયેલા જે લક્ષ્મીથી પ્રદત્ત જે ભોગો છે ભોગવવાના કારણે જે તેજ વહી જાય છે અને જે આત્મ તત્વનો વિચાર કરી શકતા નથી, ચિંતન કરી શકતા નથી, એવા વિદ્વાન લોકોની પણ જો આવી સ્થિતિ થતી હોય તો હે ભગવાન, આ રાજન બલિની મતિ ઠેકાણે આવે, એનું મન આપનામાં જોડાય, એટલા માટે આપે જેમણે લક્ષ્મી હરી લીધેલી છે એવા ભગવાન નારાયણને વારંવાર હું નમન કરું છું. ભાગવતમાં અનેક ઠેકાણે ભગવાન કહે છે કે હું કેવા લોકોનું ધન હરી લઉં છું, કે જેને મદ થયો હોય. ઉદ્ધવ જીવને કહે છે એકાદશ સ્કંદમાં કે હે ઉદ્ધવ, જ્યારે મારી આપેલી લક્ષ્મીથી મનુષ્યનું મન અન્ય ઠેકાણે જ્યારે જાય, મારા સિવાય અન્ય વિષયો તરફ જ્યારે જાય, ત્યારે એની પર કૃપા કરવા માટે હું એમનું ધન હરી લઉં છું. અને પછી પાછું જ્યારે મારામાં પરોવાય અને જ્યારે તત્વનો વિચાર થઈ ગયો હોય, પરમાર્થને પામી લીધું હોય અને જ્યારે આસક્તિ છૂટી હોય, ત્યારે એનું અનેક ગણું પ્રાપ્ત કરાવી આપું છું. આ મારી લીલા છે. મારી માયા કોઈ નવ લહે, શ્રીફળમાં જેમ પાણી રહે. મમ માયા દુરત્યયા. મારી માયા તરવી દુષ્કેલ, મારી માયાથી આ ભવસાગર તરવો દુષ્કેલ છે, એને પામવી મુશ્કેલ છે. તમે વિચાર ન કરી શકો કે જ્યાં થયું છે એની પાછળ શું, કેમ. એ પીએચડી નો સબ્જેક્ટ વિષય નથી. ત્યારે ભગવાન કહે છે રાજા બલિને, અદ્ભુત આશ્ચર્ય છે. તને બાંધવામાં આવ્યો, તારું અપમાન કરવામાં આવ્યું, તારી પાસેથી બધી લક્ષ્મી છીનવી લેવામાં આવી, સ્વજનો દ્વારા તારો ત્યાગ કરવામાં આવ્યો. તારી પત્નીએ ત્યાં સુધી કહી દીધું કે આ આપવા વાળો કોણ હતો, તમને આ ધન આપવા વાળો તમને કોણ હતો, આ ધન આપવા વાળો કોણ હતો, આની મતિ મલિન થઈ છે. આપે ત્રિલોકની રચના તો આપે પોતે ક્રીડા કરવા માટે કરી છે. જીવનું લાલન અને પાલન કરવા માટે આપે આ ત્રણ લોકની રચના કરી છે. અને આ એવું સમજી રહ્યો છે કે હું દાન કરી રહ્યો છું, એવું તારી પત્ની સુદ્ધાએ કહી દીધું. તારા ગુરુ દ્વારા પણ તારો તિરસ્કાર કરવામાં આવ્યો, શ્રાપ આપવામાં આવ્યો. અરે તને અન્યાયપૂર્વકના વચનો દ્વારા છેતરતા હોય એવી રીતે તને ઉપદેશ કરવામાં આવ્યો, છતાં પણ તે સત્યનો સાથ છોડ્યો નથી અને તારી મતિ અત્યારે પણ મારામાં છે. ધન્ય છે તને હે રાજન બલિ, ધન્ય છે. મેં જે તારું સર્વસ્વ છીનવી લીધું, જા તને વચન આપું છું, સાવરણી મન્વંતરમાં તમે ઇન્દ્ર થશો અને અત્યારે વિશ્વકર્મા દ્વારા રચિત જે સૂતલ છે, પાતાળ માં જે 7 જે લોક આવેલા છે એમાંનું એક છે, પાતાળ લોકમાંનું એક છે સૂતલ. તલ, તલાતલ, રસાતલ, તલ, સૂતલ, તલાતલ જેમ કરી જે ક્રમ છે આખો, એમાંનું સૂતલ લોક તમને આપું છું અને ત્યાં તમે તમારી સંપત્તિ અને અસુરો સાથે તમે અહર્નિશ રહેશો અને મારું સુદર્શન ચક્ર તમારી રક્ષા કરશે.
જે પણ તમારી વિરુદ્ધમાં જશે એ હણાઈ જશે. હું ત્યાં અહર્નિશ રહીશ, એ પણ કહ્યું. હું પણ ત્યાં અહર્નિશ રહીશ. જેવું મારું સ્મરણ કરશો ત્યાં હું પ્રગટ સ્વરૂપે હું હાજર રહીશ અને તારી રક્ષા કરીશ. અને મારું દર્શન થતા જ્યારે જ્યારે પણ તારામાં કોઈ પણ આસુરી ભાવ હશે એ તારો આસુર ભાવ નષ્ટ થશે. તારી જે રાક્ષસી વૃત્તિ જેને કહેવાય, આસુરી વૃત્તિ જે કહેવાય એ દૂર થશે. કહેવાનો અર્થ તું મારાથી વિમુખ ક્યારેય નહીં થાય. તું તારું ધ્યાન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ મારામાં જ સમાયેલું રહેશે, મારામાં જ લગાવેલું ચિત્ત રહેશે. તું મને એક ક્ષણ માટે પણ નહીં ભૂલી શકે, કહેવાનું તાત્પર્ય. અને યદી તું ભૂલ ગયા, અગર તું ભૂલી પણ ગયા તો પણ હું યાદ કરાવીશ. બોલો, ભગવાને આટલું બધું આપી દીધું. ત્યારે બલી, રાજા બલી ચોધાર આંસુએ અશ્રુપાત કરતો કહે છે કે મેં કશું જ નથી કર્યું. આપવાની વાત તો દૂર રહી. અને ખરેખર તમે જુઓ, આટલા સમગ્ર વૃત્તાંતમાં એને કશું કર્યું જ નથી. એને ખાલી શબ્દો જ કહ્યા છે, અને એ પણ જૂજ શબ્દો. અને એટલે એને એ જ કહ્યું છે કે હું તો બંધાયેલો છું અને મેં કેવલ પ્રણામ કરવાની ચેષ્ટા કરી છે, વ્યવસ્થિત રીતે પ્રણામ પણ કર્યા નથી. શું કહ્યું? અહો પ્રણામાય કૃતઃ સમુદ્યમઃ પ્રવન્ન ભક્તાર્થ્ય વિદો સમાહિતઃ. કેવલ પ્રણામ કરવામાં જ તમે મને આ સર્વસ્વ આપી દીધું. કેવલ ચેષ્ટા કરી છે, બંધાયેલો છું એટલે. આજ સુધી તમે આવું ક્યારે દેવોને પણ નથી આપ્યું, એવી કૃપા તમે મારી પર કરી છે. કારણ કે આ જે સુતલ લોક છે ને, એ સુતલ લોકમાં આધિ એટલે કે મનની પીડા, વ્યાધિ એટલે કે શરીરની પીડા, આધિ, વ્યાધિ, પરિશ્રમ, નિંદ્રા, તંદ્રા, આ બધું જ કંઈ હશે નહીં. તને કોઈ પણ જાતનું ઉદ્વેગ કે થાક કે એવું પરિશ્રમ એવું કંઈ જ નહીં લાગે. તું આનંદ કરીશ. આવું તો દેવલોક તમે બધું જ મને આપી દીધું. જે દેવોને આપ્યું એના કરતા પણ મને વધારે આપ્યું. કારણ કે દેવોને તો આ બધું આપેલું જ છે, પણ એમને આવું અહર્નિશ સ્મરણ કે એમની સાથે પ્રગટ સ્વરૂપે બિરાજે એવું નથી આપ્યું. અને તમે મારી રક્ષા કરી, વચનોથી પણ રક્ષા કરી છેલ્લે. કારણ કે ભગવાન એવું કહે છે ને કે તને જે અહંકાર થયો હતો ને કે હું 3 લોક આપું, એ અહંકાર થવો સ્વાભાવિક છે. કેમ? તો કે મનુષ્ય પોતાના કર્મોને લીધે અનેક યોનિઓ પ્રાપ્ત કરીને, કૃમિ, કીટક, સુવર, અનેક પશુ યોનિ પ્રાપ્ત કરીને જ્યારે મનુષ્ય યોનિ જ્યારે એને પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાન કહે છે જન્મ કર્મ વયો રૂપ વિદ્વૈશ્વર્ય ધનાદિભિઃ યદ્યસ્ય ન ભવે સ્તંભ તત્રાયામ મદનુગ્રહ. એને પોતાના જન્મ ઉચ્ચ કુળમાં જન્મ થયો, એના ઉચ્ચ કુળમાં એ જન્મ થયો, એના કારણે થતું અભિમાન, વયના કારણે ઉંમરમાં મોટો છું એના કારણે અભિમાન, કર્મના કારણે થતું અભિમાન, રૂપના કારણે થતું અભિમાન, વિદ્યાના કારણે થતું અભિમાન, ઐશ્વર્યના કારણે, પૈસાના કારણે થતું અભિમાન, શ્રીમદ જેને કહેવાય. તો આ બધું જે અભિમાન છે ને, એ કોને ન થાય? તો કે જેની ઉપર મારી કૃપા હોય, મદ અનુગ્રહ, એને જ અભિમાન ન થાય. અગર જો તને અહંકાર થયો છે તો એ સ્વાભાવિક છે, અને હજુ પણ તારી મારામાં જ વૃત્તિ રહેલી છે, એ પણ મારી કૃપા છે. મદ અનુગ્રહ, અનુગ્રહ એટલે કૃપા. મારી કૃપાના કારણે, ભગવાનની કૃપા હોય તો જ અભિમાન ન થાય, નહીં તો જીવને પહેલું જ અભિમાન થઈ જાય. મેં કર્યું. ભગવાન કહે છે તું ભોગવ. થાય છે બીજાથી. બહુ મસ્ત પ્રસંગ છે આ બાબતે. તુલસીજી આજથી 500-550 વર્ષ પહેલાનો સમય હતો, ત્યારની વાત છે. ત્યારે રહીમજી જે હતા, ભલે મુસલમાન હતા, પણ કૃષ્ણ ભક્તિમાં મોખરે હતા, અને એ નિત્ય દાન કરતા. ત્યારે પત્ર લખવામાં આવે છે
તુલસીજી દ્વારા કે તમે આ નિત્ય દાન કરો છો, બહુ મોટી વાત છે, ભગવાનની કૃપા કે તમે આ બહુ મીન્સ તમે આ રોજ દાન કરી શકો છો, અને એ બી આવી રીતે સાધુ થઈને. ત્યારે રહીમજી ચોધાર આશરુએ રડી પડે છે અને દીનતા વ્યક્ત કરતા કહે છે, જ્યો જ્યો કર ઊંચે ચડે ત્યો ત્યો નીચે નહીં. જેમ જેમ કોઈ મારી પાસે જ્યારે માગવા આવે ત્યારે મારો હાથ જેમ જેમ ઉપર જાય અને એનો હાથ જેમ જેમ નીચે જાય ત્યારે મારી આંખમાંથી અશ્રુ આવી જાય છે, હું રડી પડું છું. કેમ? દેને વાલા કોઈ ઓર હૈ, લોગ સોચિત મોહી. આપવા વાળો કોઈ બીજો છે અને હું એવું માની લઉં છું કે મારા દ્વારા અપાયું છે, હું મારો અહંભાવ દૂર નથી કરી શકતો, ત્યારે મારી આંખમાંથી આંસુ આવી જાય છે. જ્યારે આપણે દાન આપતા હોઈએ ત્યારે આપણે એવી મનમાં વૃત્તિ રાખવી કે આ ભગવાન દ્વારા સત્કર્મ થઈ રહ્યું છે, તમારા દ્વારા તો કશું જ નથી. કારણ મનુષ્ય કેટલો અહંકારી છે એ ભગવાન કે છે. મનુષ્ય શું આપી શકે, એનું હતું શું? આપણે સાક્ષીની માફક રહેવાનું છે કે એક નદી વહી રહી છે, બસ સંસાર પણ એવી રીતે વહી રહ્યો છે, આપણે એના સાક્ષી. દાન એક વખત આપી દીધું પછી જેનું સ્મરણ પણ ન થવું જોઈએ. વાસ્તવિક આદર્શ દ્રષ્ટિએ લેવાની વૃત્તિ તો છોડો, આદર્શ દ્રષ્ટિએ. અત્યારે શું થઈ રહ્યું છે, દાનના નામે બધી પ્લેટો લખાવાય છે અને દાન આપ્યું એટલે આપણે સંસ્થાને જઈને કહે છે મેં અહીં દાન આપ્યું છે, મારો વિશેષ હક બને છે મંદિરમાં કે કોઈ બી જગ્યાએ. આને દાન ન કહેવાય. આ બધા રાજસી તામસિક દાન છે. ગીતામાં દાન પ્રમાણે વિસ્તૃત સમજાવવામાં આવ્યું છે 17મા અધ્યાયમાં કે દાન શું કહેવાય, કોને દાન આપવું, કેવી રીતે આપવું, કેવા પ્રકાર છે. તો અહીંયા વધારે વિસ્તૃત ચર્ચા ન કરતા રાજા બલિને ભગવાન જ્યારે આ પ્રમાણે બોધ આપ્યો અને રાજા બલિએ જ્યારે કહ્યું કે આ તો મારી પર પરમ કૃપા છે, ત્યારે સુતલ લોકમાં એમનું ગમન થયું છે. અને એ વખતે પ્રહલાદજી અને બધા વિદાય લે છે. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બધા જ્યારે વિદાય લે છે ત્યારે હવે ભગવાન કહે છે કે આજે આ યજ્ઞ અધૂરો રહ્યો, એ અધૂરા રહેલા યજ્ઞને પૂર્ણ હે શુક્રાચાર્ય આપે કરવાનો છે. ત્યારે શુક્રાચાર્ય બહુ જ સરસ કહે છે, આપણે નિત્ય જ્યારે સંધ્યા વંદન કરીએ કે કોઈ પણ સત્કર્મ કરાવીએ ઘરમાં, ત્યારે પણ જ્યારે બ્રાહ્મણો કહેતા હોય છે, એક તો કહેતા હોય છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ યદક્ષર પદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. એક માત્ર ખાલી ટપકું બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, રસવઈ દીર્ઘઈ કોઈ શ્રદ્ધા પણ ના હોય, છતાં પણ હે ભગવાન તારું આ નામ હું કીર્તન કરું છું, તારું સ્મરણ કરું છું, એનાથી આ જપ તપ યજ્ઞ જે પણ કઈ છે એ પરિપૂર્ણ થાય. એટલે શુક્રાચાર્યજી એ જ પ્રમાણે કહે છે સર્વમ કરોતિ નિશ્ચિન્દ્રમ નામ સંકીર્તનમ તવ. આ કળિયુગમાં કે કોઈ પણ યુગમાં તમારા નામનું જો કીર્તન કરવામાં આવે છે ત્યારે ગમે તેટલા છિન્દ્રો વાળું હોય એ નિશ્ચિન્દ્ર એટલે કે સમસ્ત પરિપૂર્ણ થઈ જાય છે અને એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. પણ આનું દુરુપયોગ ન કરાય કે ના ભગવાનના નામથી બધું પૂર્ણ જ થઈ જાય છે એટલે ભલે ચલો ગમે તેટલા પાપ કરીશું યજ્ઞ કે કોઈ પણ ક્રિયા વખતે કે ચલો ધાર્મિક એનું કંઈ પણ એના વિરુદ્ધ જઈને કે પછી વિધિનું પાલન ન કરીને આપણો યજ્ઞ પૂર્ણ જ થઈ જશે, આપણે તો ભગવાનનું નામ લઈ લઈશું, એ નહીં. ભૂલચૂક. નહીતર તો પછી એવી રીતે બધા ભગવાનના નામ પર જો પાપ કરે ને તો એના માટે ગીતા પ્રેસ ગોરખપુરથી નામ કીર્તન ઉપર, નામ દોષાપરાધ ઉપર એક આખું પુસ્તક છપાયું છે. કેટલા પ્રકારના દોષો વર્ણન કરેલા છે ભગવાનના નામ માત્રથી જ, કે ઉચ્છિષ્ટ મુકે ભગવાનનું નામ ન લેવાય. ઉચ્છિષ્ટ હેઠા મોડે
હું અત્યારે ભગવાનનું નામ લઈ લઉં, પછીથી પાપ ધોઈ નાખીશ અને એ રીતે ફરીથી પાપ કરો. હાથી સ્નાન જેને કહેવાય. હાથી શું કરે? સમુદ્રમાંથી બહાર આવે, સરોવરમાંથી બહાર આવે, કાદવમાં આડોટે, પછી પાછો પાણીમાં જાય, પાછો સ્નાન કરે. એ હાથી સ્નાન જેવું નહીં. જ્યારે ખરેખર આપણે ભગવાન નામનો આશ્રય જે હેતુથી લેવાનો છે એ હેતુથી લઈશું ને, કયો હેતુ? ભગવાનને પ્રસન્ન કરવા માટેનો હેતુ. એ રીતે લઈશું ને, એનો આનંદ અનેરો હશે અને તમે જ જાણો. કહેવાનો અર્થ કે અહીંયા ભગવાનને આ પ્રમાણે વંદન કરીને યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવે છે અને આ રીતે રાજા બલિ સુતરલોકમાં પ્રવેશ કરે છે. અને આવી રીતે ભગવાનને ઉપેન્દ્ર પણ કહેવામાં આવે છે. કેમ ઉપેન્દ્ર કયા? કારણ એ કે દરેક મન્વંતરમાં 6 જણાનો મહત્વનો ભાગ હોય છે. એક છે મનુ, રાજા મનુ. એ મનુના પુત્રો બીજો ભાગ. ત્રીજો ભાગ હોય છે સપ્તર્ષિઓ. ચોથો ભાગ હોય છે ઇન્દ્રનો. પાંચમો ભાગ હોય છે ભગવાન સ્વયં શ્રી હરિનો. એટલે અહીંયા જે સ્વયં શ્રી હરિ છે ને, એ પોતે ઉપેન્દ્ર તરીકે છે. ઇન્દ્રના પણ ઉપર એવા ઉપેન્દ્ર. એટલે આમ અહીંયા ઉપેન્દ્ર નામ આપ્યું છે. અને આજે એને વિજયા દ્વાદશી કહેવાય છે. આ વામન દ્વાદશીએ આપણે શું ઘણું બધું શીખ્યા છીએ, ઘણું બધું શ્રવણ કર્યું છે. ભગવાનની કૃપા કે તમે તમારા કર્ણમાં આ શબ્દ થોડા પણ ગયા. આટલો સત્સંગ તમને અને મને પ્રાપ્ત થયો એ આપણી પર ભગવાનની બહુ જ કૃપા છે કે આ કરાલ કલિકાલમાં જ્યારે મનુષ્ય માટે, પોતાના સ્વજનો માટે પણ જ્યારે સમય નથી, ત્યારે આ સત્સંગ પ્રાપ્ત થયો. અને એ પણ વામન દ્વાદશીના દિવસે. આ દિવસે તમે જ્યારે કોઈ પણ કૃત્ય કરો છો, કોઈ પણ કર્મ કરો છો, અને એ વખતે ભગવાન વામન સત્કર્મ જ્યારે કરો છો વિશેષતઃ, અને એ વખતે ભગવાન વામનનું સ્મરણ કરવામાં આવે તો એનું ફળ શું છે? ભગવાનની અત્યંત પ્રસન્નતા, અક્ષય ફળ. અને જ્યારે જ્યારે પણ આપણે સત્કર્મ કરીએ આપણા ઘરે કોઈ પણ પ્રકારનું, અને જ્યારે પંડિતજી જ્યારે આપણને સંકલ્પ લેવડાવે, ત્યારે ભગવાન વામનદેવનું સ્મરણ કરવું, તો એ સંકલ્પ તમારો પૂર્ણ જ થશે. તો અહીંયા ભગવાન વામનનું પ્રાગટ્ય થયું અને એ બધું આપણે અહીંયા સત્સંગ કર્યો. તો હવે સત્સંગને વિરામ આપીશું અને આવી રીતે નિત્ય આપણે સત્સંગ કરતા રહીએ એવી ભગવાનના ચરણોમાં અભ્યર્થના. અને ભવિષ્યમાં તમે મને ક્યાંક વ્યાસપીઠ ઉપર હવે ભાગવત કથા કરતા જોશો એવી ભગવાનના ચરણોમાં અભ્યર્થના. આપના અંતકરણમાં બિરાજમાન પરમેશ્વરને પણ વારંવાર પ્રણામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.